આજે આખું સંસાર જગતના મોટા મોટા તત્વચિંતકો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા થાકતા નથી. એનું કારણ આ જ છે, પ્રેમ મૂર્તિ છે. બાલ લીલાથી કરીને તમે યોગેશ્વર લીલા સુધી જોઈ જાઓ, ભગવાન શ્રી કૃષ્ણએ આ સંસારમાં બધાને પ્રેમ આપ્યો. સંદેશ પ્રેમનો, કાર્યો પ્રેમના. આપણે ભોજન જે કરીએ છીએ ને, વિજ્ઞાન પણ એમ કહે છે કે જે ભોજન આપણે કરીએ છીએ એનો અધિકતમ ભાગ મળ બને છે. સૂક્ષ્મતમ ભાગ જે હોય ને એનાથી મન પુષ્ટ થાય છે. આપણું જે મન છે, મનનું પોષણ શું છે તો કે અન્નનો સૂક્ષ્મતમ ભાગ. એટલે એમ કહેવાય છે કે અન્ન તેવું મન અને જળ તેવી બુદ્ધિ. પાણી તમે પીઓ, વિજ્ઞાન પણ એમ કહે છે કે પાણી પીવાથી એનો અધિકતમ ભાગ મૂત્ર બને છે અને પાણીના સૂક્ષ્મતમ ભાગથી બુદ્ધિ પવિત્ર થાય છે, બુદ્ધિ પુષ્ટ થાય છે. આ ભેગા બેસીને જમવાનું કારણ એ છે. ભોજન સાથે કરીએ તો મન એ કરે. આ બધા જો રાગ દ્વેષ મટી જાય, અહમ હટી જાય તો દુઃખ છે જ નહીં. આપણું જીવન તો શાંતિમય છે. એ જ આપણા વડીલો, જ્યારે આપણી પાસે કાંઈ નહોતું ને, જુવારના રોટલા આપણે ખાતા, પણ જોજો આનંદ કેવો હતો. હા, હૃદય મળે, એકબીજાને ભેટવા ને મળે તો એ રામ રામ કરીને બાછી પડતા. અન્નમાં શક્તિ છે, સત્સંગમાં શક્તિ છે. આ કાલી દમનની કથાનો અર્થ જ છે. કાલી દમન એટલે શું તો કે આ બધાએ દ્વંદ મૂકી દેવું, નિર્દ્વંદ થઈ જાવ, રાગ દ્વેષ મૂકી દેવા, જીવનને સરળ. ભગવાન દત્તાત્રેય છે ને, એટલે તો દત્તાત્રેય ભગવાને પોતાના ગુરુ જે 24 કર્યા એમાં એક બાળકને ગુરુ કર્યો છે. અશ્વત્થામાં દત્તાત્રેય ભગવાનના એક ગુરુ બાળક પણ છે. પૃથ્વી વાયુ આકાશો આપો તો ચંદ્રમા રવિ કપો તો અજગર સિંધુ પતંગો મધુકૃત ગજઃ મધુહા હરિનો મીના પિંગલા કુરુરોર્ભગા અર્ભકા. બાળકનું એક નામ અર્ભકા છે. દત્તાત્રેયજીએ બધા જે ગુરુ કર્યા, પૃથ્વી વાયુ આકાશ ચંદ્રમા સૂર્ય હોલો અજગર સિંધુ, આ બધાને ગુરુ કર્યા છે. એમાં બાળકને ગુરુ કર્યા છે. બાળકને ગુરુ શું કામ કર્યા કે બાળકમાં અભિમાન નથી, બાળકમાં રાગ દ્વેષ નથી, બાળકમાં સુખ દુઃખનો પ્રભાવ નથી. આપણા ઘરમાં ગમે એવી દુઃખદ ઘટના બની હશે, અનુભવ કરજો, બાળક એની મસ્તીમાં હોય, એને એની ચિંતાનો ઘરમાં શું બન્યું છે એનાથી પર છે. અને ગમે એવો સારો પ્રસંગ હોય, તમે એને ગમે એવા સારા કપડાં પહેર્યા હોય, નવા મજાના પહેરાવ્યા હોય, તૈયાર કર્યો હોય, પણ એને ધૂળમાં રમવાનું મન થાય ને તો એ ધૂળમાં જ રમે. તમે ગમે એટલું સમજાવો, એને એવું નથી, એ એની મસ્તીમાં છે. સારો પ્રસંગ હોય તો એ ભલે, નરસો પ્રસંગ હોય તો ભલે. કોઈ એને વઢે, બાળક તોફાન કરે, કોઈ મારે તો થોડી વાર રોય ખરો, પછી જેને માર્યું હોય ને એ જેને આમ ચોકલેટ બતાવીને એમ કે આવું ચોકલેટ દેખાવી, એટલે તરત બેસી જાય ખોળામાં, બેસી જાય એના જ ખોળામાં બેસીને ખાય. પછી એને એમ ન હોય કે આને મને થોડી વાર પહેલા મને વઢ્યો હશે, નથી જાવ. સાચ અનુભવ કરજો. એટલે તો બાળક બધાને પ્રિય છે. બાળક ગમે એનું હોય, ગમે એના ખોળામાં બેસી જાય, બાળકને બધા વાત કરે. હવે આ જ જીવન બાળક જેવું, જો આપણે આપણું જીવન અવસ્થા ગમે તે હોય, આપણી ગમે તે હોય, પણ આપણું જીવન બાળક જેવું કરી દે, નિરાભિમાની
નિર્દ્વંદ વાળું, તો અનુભવ કરજો. સહજ જીવન જીવશું તો આપણે બધા એને વાલા લાગશું. આપણે નહીં હોય ને ત્યારે આપણે બધા યાદ કરશે કે ના ના માનવ માનવ હતો. એટલે તો સુખદેવજી મહારાજના જીવનમાં એમ લખ્યું છે કે સુખદેવજી પરમ જ્ઞાની હતા, છતાંય દેખાવ બાળક જેવો હતો. વૃત્તિશ્ચ બાલૈર અવધૂત વેશઃ એમ કહ્યું છે. વૃત્તિશ્ચ બાલૈર અવધૂત વેશઃ, જેની વૃત્તિ બાળક જેવી છે, પરમ જ્ઞાની હોવા છતાં, જગત ગુરુ હોવા છતાં પણ સુખદેવજી મહારાજનું બાહ્ય જીવન એવું હતું જાણે કોઈ બાળક હોય, સહજ. એટલે તો બધાને પ્રિય હતા સુખદેવજી. જંગલમાંથી નીકળે તો ઝાડવા જેને નમી જાય. વિચાર કરો એ સુખદેવજીમાં શક્તિ કેવી, આ સહજમાં સહજતા. એ કથા આપણે સમજાવે છે. કાલિય દમનની કથા સુખદેવજી મહારાજે વર્ણવી. ભગવાન ગોવર્ધનને ધારણ કર્યો છે. ખાણ કરતા ગોપીઓ થાકી નથી. એ ગોપીઓએ એક વેણુ ગીત ગાઈ ભગવાનનું સ્મરણ કર્યું છે. બરહા પીરમ નટવરપુ કરણયો કર્ણિકાર વિભરદવા સહગણગ કપિશમ વૈજયંતિ ચમા રંધ્રામ વેણો અધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્પદરમણમ પ્રાવિસજ ગીત કીર્તિ. ગોપીઓ એ ભગવાનનું સ્મરણ, શ્રી કૃષ્ણનું સ્મરણ કેવું કરે છે? ગોપીઓના ચિંતનની કથા છે. એકવાર બધી ગોપીઓ સાથે મળી કૃષ્ણનું ચિંતન કરતા કરતા એક ગીત ગાયું છે. અક્ષ્વણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશુનનુ વિવેશયતોર્વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપિતમનુરક્તકટાક્ષમોક્ષમ. હે સખી, અત્યારે શ્રી કૃષ્ણ શું કરતા હશે? ગોપીઓ ભેગી થાય ને ત્યારે પણ એનું સ્મરણ કૃષ્ણમાં. ઘરનું કામ કરતી હોય ત્યારે થોડી થોડી વાર વળી યાદ આવે કે અત્યારે આપણો કનૈયો શું કરતો હશે? વનમાં હશે, ગાયો પાસે હશે, બાલમિત્રો પાસે હશે, રમતો હશે કે યમુનાજીમાં જળમાં હશે. એની વાણીની મધુરતા, એ કનૈયાનો બોલવો, એ કનૈયાની આંખ ઉલાળવો, એ કનૈયાનો કટાક્ષ, જે લીલા ભગવાન કરે ને પછી એના છબીનું યાદ કરી અને ભગવાનનું સ્મરણ કર્યા કરે, ચિંતન કર્યા કરે. વિચાર કરો ગોપીઓનું ચિંતન કેવું છે. એ ગોપીઓ એકવાર એમ વિચારે છે કે હવે અત્યારે આપણા શ્રી કૃષ્ણ મોર પીછીનો મુકુટ ધારણ કરી, કાન ઉપર કર્ણિકાના ફૂલ, ગળામાં વૈજયંતી માળા, પીળું પિતાંબર, હાથમાં વેણું, અધરોષ્ટ ઉપર વેણુને મૂકી પોતાના પ્રાણ એમાં પૂરી
વેણુ વગાડતા વગાડતા ગોપ મિત્રોની સાથે જ્યારે ભગવાન વૃંદાવનમાં ગાયો ચારવા જાય છે ત્યારે ગોપીઓ કહે છે કે સખી એ વૃંદાવનનું શું દ્રશ્ય છે, દેવો પણ એના દર્શન કરવા આવે છે. બીજી ગોપી કહે છે કે ભગવાન જ્યારે વેણુ વગાડે ને ત્યારે વૃંદાવનમાં ગાયો જે ઘાસ ચરતી હોય એ ગાયો ઘાસ ચરવાનું ભૂલી જાય. જે ઘાસના મોઢામાં તણખલા હોય અડધા ચવાયેલા, એ અડધા ચવાયેલા તણખલા એમને મોઢામાં લટકતા રહી જાય અને એ ગાયો કાન ઊંચા કરી અને ભગવાન જ્યારે વેણુ વગાડે ત્યારે એ વેણુ સાંભળવામાં એવી લીન થઈ જાય કે પોતાના કાન પડિયા જેવા કરી ચરવાનો એ ભૂલી જાય અને ભગવાનની વેણુ સાંભળે છે. બીજી ગોપી કહે કે ભગવાન વેણુ વગાડે ને ત્યારે ઝાડવા હલવાનું બંધ કરી દે, વાયુ થંભી જાય, પવન સ્થિર થઈ જાય, એ વેણુ સાંભળે. વૃંદાવનના પશુ પંખી છે ને એ બધા બોલતા બંધ થઈ જાય, બોલો મૌન થઈ જાય. ભાગવતજીમાં લખ્યું છે કે સુખદેવજી મહારાજ ગંગા કિનારે કથા કરતા હતા ત્યારે પંખીઓ નતા બોલતા હોય એટલી વખત કે આપણે બોલીએ તો કથામાં વિક્ષેપ થાય. વિચાર કરો, પંખીઓ અને પશુઓ મૌન થઈ અને કથા સાંભળતા હતા. ભગવાન વેણુ વગાડે ત્યારે પશુ પક્ષી મૌન થઈ જાય. યમુનાજીના જલચરો બધાય મોઢા બહાર કાઢી અને ભગવાન એને વેણુ સાંભળે. એક ગોપી કે યશોદા એનો આ લાલો નંદનંદન વેણુ વગાડે ને ત્યારે એની વેણુ સાંભળીને ગાયોના રોમ રોમ એટલા પુલકિત થઈ જાય કે ગાયોના આંચળમાંથી પોતાની મેળે દૂધ સરવી જાય વગર દોયા વગર ગાયોના આંચળમાંથી દૂધની ધારાઓ મંડે વહેવા. એ લાખો ગાયોના જે દૂધ વહે ને એ દૂધના ઝરણા બને અને દૂધના ઝરણા વેતા વેતા યમુનાજીમાં જે જાય જાણે યમુનાજીએ સફેદ સાડી પહેરી હોય ને એવું દૃશ્ય થઈ જાય. કારણ કે યમુનાજી સ્વયં શ્યામ છે, યમુના થોડા કાળા છે અને દૂધ કેવું છે? સફેદ. એ દૂધની ધવલ ધારા યમુનાજીમાં જ્યારે ભળે ને ત્યારે યમુનાજીએ પણ જાણે સાડી પહેરી હોય એવું લાગે. અને ઝાડવા ઉપરથી ફૂલ જે ખરે ને વેણુ ભગવાન વગાડે તો ઝાડવા ફૂલ ફળ મૂકી દીધા, બોલો આપ મેળે. પાકા ફળ તો ખરે, પાકા ફૂલ તો ખરે, પણ ભગવાન વેણુ વગાડે ત્યારે કાચાએ ખરી જાય છે. આપ મેળે ફૂલ મૂકી દે છે વૃક્ષો, એટલો આનંદ. અને એ ફૂલ જે યમુનાજીમાં પડે ત્યારે એમ થાય કે જાણે યમુનાજીની સાડીમાં ડિઝાઇન બની હોય, એટલું સુંદર. હે સખી, ભગવાન જ્યારે વેણુ વગાડે આ બધાય તો ભાગ્યશાળી ખરા, પણ એક ગોપી વળી કહે કે આપણા બધાય કરતા વેણુ કેટલી ભાગ્યશાળી. હું તો એમ કહું છું, વિચાર તો કરો કે જે વેણુને ભગવાન પોતાની હથેળીમાં રાખે, પોતાના હોઠ ઉપર પધરાવે, પછી એમાં પોતાના પ્રાણ પૂરે, કોમળ આંગળી એના ઉપર ફેરવે, જાણે વેણુના પગ ન દબાવતા હોય ભગવાન. એ વેણુ ભાગ્યશાળી કેટલી. ત્યારે એક ગોપી કે આ વેણુએ પણ કાંઈ સહન ઓછું નથી કર્યું. એ ભગવાન સુધી કાંઈ એમને એમ નથી પહોંચી. એકવાર વાસે ફરિયાદ કરી હતી ભગવાનને કે સબ તરુ મેં અધમ તરુ, સબ તરુ મેં અધમ તરુ,
રસફલ ગંધ બેનો હોય બધાય તરુમાં અધમ તરુ છે. અધમમાં અધમ જાળવું હોય તો એ વાસ કહેવાય. સબ તરુ મેં અધમ તરુ. વાસમાં જો નથી ફૂલ થતા, સુગંધી ફૂલ ન થાય, એમાં નથી એમાં ફળ થતો, વાસમાં કાંઈ થાય. વાસ ઉગ્યો હોય તો બીજું તો ઠીક, છાંયનો ન દે. લ્યો તડકા પડતા હોય તો વાસ કોઈ છાંય ન દે નહીં, છાંય ન દે. બીજા ઝાડમાં છાંય ન દે. એમ કહેવાય છે કે વાંસના જંગલમાં કોઈ દી સુવાય નહીં. વાંસ જ્યારે નીકળે ને આમ ત્યારે ફટ દઈને નીકળે, આખી સળી બહાર નીકળે. તમે વાંસના જંગલમાં સૂતા હોય તો શરીરમાં પેસી જાય ફટ દઈને. એટલે તો વાંસને કોઈએ સ્વીકાર્યો નહીં. વાંસ પ્રભુના શરણે આવ્યો કે મહારાજ, હું એ બ્રહ્માની સૃષ્ટિ છું, હું એ જીવ છું, આ બધાય મને ધૂતકારે કાંઈક કૃપા કરો. એટલે ભગવાને કહ્યું, જા દ્વાપર યુગમાં હું તને ધારણ કરીશ, અને હું તને ધારણ કરીશ એટલે આખું જગત તને માનશે. આ વેણુ જ્યારથી ભગવાને ધારણ કરી ત્યારથી તો જોજો વાસના માન વધી ગયા. વાસના માણસો વાસ વાવતા થઈ ગયા વેણુ માટે. વેણુ બની ત્યારથી પણ એ વાસે કેટલા વેણુ બનવામાં સહન કેટલું કરવું પડે. એ આખા શરીરે પેલા તો એને વાઢે, વાંસને વાઢે, પછી એમાં કાણા કરે. આ તો હવે યંત્રો નીકળ્યા ઇલેક્ટ્રિક બધા. એક વખત એવો હતો કે વાંસમાં કાણું કરવું હોય ને ત્યારે કાંઈ ઠોકીને થાય ને, કારણ કે અંદરથી પોલો હોય, જો એમ કાણું કરવા જાય તો તૂટી જાય. એટલે વાંસમાં કાણું કરવા એ સમયમાં લોખંડના ખીલા હોય ને એને એકદમ લાલ કરે, તપાવે અગ્નિ ઉપર, એકદમ ધગધગતા કરી અને પછી એ વાંસ ઉપર આમ મૂકે અને એ ધગધગતા સરિયાથી એને બાળી વાંસમાં કાણા કરે. વિચાર તો કરો, એ વાંસને અગ્નિથી વિધાવવું પડે. વેણી એમને નથી બન્યો, કેટલું એને દુઃખ સહન કરવું પડે છે. આખા શરીરે ટાઢા લેવા પડે. બોલો, એને ટાઢા કે જૂના સમયમાં પશુને ટાઢા દેતા, કેવાય ટાઢા. કેવાય શું? ટાઢા દીધા. પણ ટાઢા તો લેને ખબર પડે કે ટાઢા છે કે ઊના છે. એ ચામડા ઉથેરી રહ્યો બાપા, આ એ ટાઢા. એટલે તો ઘણા કોઈક દિવસ કોઈકને આમ કંઈક વ્યંગમાં કે ને, કોઈકને કંઈક સંભળાવે ને પછી કચ્છીમાં એમ કે થતા ડરા, એ ટાઢા દીધા. કેવાય ટાઢા. વિચાર તો કરો, વેણુને વિંધાવવું પડે છે. તારી બંસરીમાં એવું તે શું, હે કનૈયા. જાગ ભર્યો હે
અને ગોપીઓના ચિત્ત હરાઈ ગયા છે.